મિત્રો કેમ છો તમે? મજામાં ને? આપણે જે વ્લોગ દેખતા હશે મજામાં જ હશે. તો પહેલા આપણે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો. તો મિત્રો હવે મેં એક વાત કહી છે કે વ્લોગ બનાવવામાં બહુ ટાઈમ લાગે. 1 કલાક વ્લોગ બનાવવામાં લાગે, તમારે ખાલી 2 મિનિટ લાગે દેખવામાં. તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો મિત્રો. આ જો આ મેં સંગાર્યું હતું. તો પહેલા તો એક વાત કહી છે, મેં અને મારા પપ્પાએ આ બધું ઉપર સંગાર્યું છે. જો કેવું લાગે તમને? તમે કોમેન્ટમાં લખજો તમને કેવું લાગે છે. મિત્રો બાર ગરબા ચાલે છે, એટલે ચાલો હવે આપણે ગરબા દેખીએ. મિત્રો બારે તો ગરબા ચાલે છે, એટલે આપણે બાર બ્લોગ નહીં બનાવી શકીએ. એટલે આપણે છે ને હવે ઢોલ વગાડીને દેખાડીશ મેં તમારે સારો લાગે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ અને કોમેન્ટમાં લખજો તમને કેવો ઢોલ વગાડ્યો. મિત્રો આ છે આપણો ઢોલ. તો મિત્રો જેને આ ખબર હોય એને કહી દેજો કે આ છે ચેહર માતાના ઢોલ. તો ગરબા હવે પતી ગયા છે. તો મિત્રો ગરબા હવે પતી ગયા છે. હવે આપણે નીચે જઈએ. એક વસ્તુ તમને દેખાડું, મારા પપ્પા મારા માટે લાવ્યા છે. ચાલો હું તમને વસ્તુ દેખાડું. મારા પપ્પા ગયા હતા વૃંદાવન, તો મારા માટે માલા લાવ્યા ને હમણાં જે ઢોલ વગાડ્યો ને એ લાવ્યા છે. અને એક બેટ છે. મિત્રો આ છે આપણું બેટ. આ છે સીઝનનું બેટ, નું બેટ છે. મિત્રો આ તો મને બેટ કેવો લાગ્યો? સારું લાગ્યો તો કોમેન્ટમાં લખજો. હવે તો બહુ જ ગરમી છે. ફેરથી લોકોનું ચાલુ થઈ બોલો. હવે આપણે શું કરવું? તો મિત્રો આ વ્લોગનો એન્ડ કરીએ. તો કાલે ફેરથી મળશું. જય ચહેરમાં મિત્રો, બાય બાય.